हेलो स्टूडेंट्स, मैथ्स बाय एमके लेक्चर सीरीज में आपનું हार्दिक स्वागत है। तो आज આપણે આપણો અભ્યાસક્રમ આગળ વધારીએ। તો આગળ આપણે એક્સરસાઇઝ નંબર 1.1 નું 10 દાખલા સુધી આપણે જોઈ લીધું હતું। હવે 11મા દાખલા તરફ આવીએ। તો 11મા દાખલામાં શું કહે છે કે સાબિત કરો કે સમતલમાં આવેલા બધા જ બિંદુઓનો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R જ્યાં સંબંધ R શું આપેલો છે PQ શું છે ઉદ્ગમ બિંદુથી બિંદુ P નું અંતર અને ઉદ્ગમ બિંદુથી Q નું અંતર બંને સમાન છે। તો આપણે સાબિત કરવાનું છે પહેલા કે આ સંબંધ છે સામ્ય સંબંધ છે। તો અહીંયા શું આપેલું છે પહેલા લઈ લઈએ। A માં શું આપેલું છે કોઈ બી સમતલ આપેલું છે આપણને એ સમતલમાં આવેલા બધા જ બિંદુઓનો ગણ એટલે બધા જ બિંદુઓનો ગણ બરાબર। અને ગણ જે આપણો રિલેશન R આપેલું છે શું આપેલું છે કે એવી જોડ લેવાની છે P અને Q ની ઉદ્ગમ બિંદુથી P નું અંતર અને ઉદ્ગમ બિંદુથી Q નું અંતર સમાન હોય। યાની કે આપણે દાખલા અહીંયા આલેખ દ્વારા સમજી શકીએ છીએ આકૃતિ દ્વારા। દાખલા તરીકે અહીંયા ઉદ્ગમ બિંદુ છે 0 0 એનું ઉદ્ગમ બિંદુ છે। તો અહીંયા શું કહે છે P અને Q બંને એવા લેવાના છે આપણે। દાખલા તરીકે હું અહીંયા P લઈ લઉં બરાબર અને બીજું બિંદુ લઉં છું Q। અહીંયા બિંદુ બીજું લીધું Q। તો આ બંને બિંદુ યાની કે બિંદુ P અને બિંદુ Q શું કહે છે સંબંધમાં કે ઉદ્ગમ બિંદુથી એટલે કે અહીંયાથી આનું અંતર સમાન હોય। તો આપણે આ લઈ લઈએ સમજવા માટે। તો શું છે સમાન અંતરે છે આવું એ કહે છે। શામાં કહે છે સંબંધમાં આરમાં કહે છે। તો આપણે અહીં પહેલા પ્રૂફ કરીએ સહવાચક છે કે નહીં। તો સહવાચક માટે આપણને સ્પષ્ટ દેખાય જ છે। સહવાચક માટે શું હોવું જોઈએ બંને જે બિંદુ છે એક જ લેવાનો છે યાની કે પહેલું પણ P અને બીજું પણ P। અહીંયા જોઈ શકો છો OP બરાબર પાછું પણ બીજું શું લેવાનું છે OP જ લેવાનું છે એટલે કે બંનેનું અંતર તો સેમ જ થશે એટલે કે P અને P R માં આવશે। તો આપણે કહી શકીએ કે સહવાચક સંબંધ થશે। ઓકે આપણો સંબંધ શું છે પહેલા આપણે સમજી લેવાનું કે ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુ P અને કોઈ બિંદુ Q નું અંતર સમાન છે એટલે અહીંયા P અને Q આપણે લીધા એનું અંતર આપણે R લીધું છે। હવે આપણે સંમિત સંબંધ ઉપર આવી જઈએ। તો સંમિત સંબંધ માટે આપણે પહેલા તો લઈ લઈએ બે બિંદુ લઈ લઈએ P અને Q R માં છે એવું લઈ લીધું। હવે આપણે બતાવવાનું શું છે કે Q અને P R માં છે। આનો મતલબ શું થાય P અને Q R માં છે એટલે કે ઉદ્ગમ બિંદુ O થી અહીંયા 0 લઈ લીધે 0 થી P નું અંતર અથવા તો O લઈ લો O થી P નું અંતર બરાબર O થી Q નું અંતર બરાબર। આવું બોલી શકાય કારણ કે આપણા સંબંધમાં એ કીધું છે એ પ્રમાણે આપણે વિચારીએ તો આ બંને સમાન છે બરાબર। હવે આપણે હું એનું ઊંધું ના બોલી શકું એટલે કે અહીંયા શું કહે છે O થી P નું અંતર અને O થી Q નું અંતર શું છે અહીંયા R મેં લીધું છે એટલે કે સમાન છે। તો હવે એનું હું ઊંધું બોલી શકું હા કેમ નહીં કે O થી Q નું અંતર અને O થી P નું અંતર બંને શું થશે સમાન જ થશે। એનો મતલબ શું થયું કે Q અને P પણ R માં આવશે એટલે કે આપણે PQ બિલોંગ્સ ટુ R લીધું ને QP બિલોંગ્સ ટુ R બતાવ્યું એટલે કે આ સંમિત સંબંધ થશે। હવે પરંપરિત ઉપર આવી જઈએ। તો પરંપરિત માટે આપણે ત્રણ બિંદુ લેવા પડશે। હું પહેલા લઈ લઉં PQR બિલોંગ્સ ટુ R અહીં S લઈ લઉં R પછી ભેગું થઈ જશે PQS બિલોંગ્સ ટુ R બરાબર। તો આપણે સંબંધ માટે શું હોવું જોઈએ પહેલા તો PQ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ અને બીજું Q અને S બિલોંગ્સ ટુ R હોવું જોઈએ। તો અહીંયા જે કીધું છે એવું આપણે દોરી લઈએ કે શું કહેવા માંગે છે। અહીંયા O યાની કે 0 એક બિંદુ મેં અહીંયા P લીધું અહીંયા Q લીધું અને એક બિંદુ અહીંયા R લીધું। તો
PQ એટલે મતલબ શું થાય? આપણે સંબંધ પ્રમાણે R માં છે એટલે કે O થી P નું અંતર અને O થી Q નું અંતર સમાન છે, એટલે કે અહીંયા આપણે R લઈ લઈએ. O થી Q નું અંતર કેટલું છે? R છે. પછી આ બીજું શું કહે છે કે QS બિલોંગ્સ ટુ R, એટલે કે O થી Q નું અંતર, O થી અહીંયા S લેવાનો હતો, S નું અંતર સમાન છે, એટલે કે O થી Q નું અંતર તો આપણે R લીધું છે, તો અહીંયા પણ શું આવશે? R. તો આપણે પ્રૂફ શું કરવાનું રહેશે? PS બિલોંગ્સ ટુ R, PS બિલોંગ્સ ટુ R પ્રૂફ કરવાનું રહેશે. તો આપણે જોઈ શકીએ છીએ કે O થી P નું અંતર અને O થી S નું અંતર, આ બંને અંતર શું છે? સમાન જ છે. જે કેટલા છે? R છે, દેખાય જ છે આપણને. તો આપણે સાબિત કરી શકીએ કે P અને S R માં છે. હા, સાબિત કરી શકાય. ઓકે, હવે આપણે એનો બીજો પાર્ટ છે, એ બીજા પાર્ટમાં શું કહે છે એના ઉપર આવી જઈએ. તો બીજા પાર્ટમાં એ કહે છે કે ઉદ્ગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. ઇન શોર્ટ આપણે વર્તુળ બતાવવાનું છે. અને કેવું વર્તુળ? ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું. ઉદ્ગમ બિંદુ એનું કેન્દ્ર થશે અને શામાંથી પસાર થશે? P બિંદુમાંથી પસાર થશે. એટલે આપણે કોઈ બી આપણે વર્તુળ બનાવીશું, આવી રીતે બનાવીશું, બરાબર? એનું કેન્દ્ર શું રહેશે? ઉદ્ગમ બિંદુ, અને અહીંયા P બિંદુ છે એમાંથી પસાર થતું વર્તુળ બતાવવાનું છે. તો એના માટે પહેલા શું આપેલું છે પહેલા જોઈ લઈએ. આપણું રિલેશન શું આપેલું છે પહેલા જુઓ. રિલેશન શું આપેલું છે? P અને Q એવા લેવાના કે ડિસ્ટન્સ બિટવીન PQ, મેં અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું, ડિસ્ટન્સનો D લઈ લઉં છું, સોરી અહીંયા ફરીવાનું લખી દઈએ. આ સંબંધ શું આપેલું છે કે P અને Q એવી જોડ લેવાની જ્યાં ઉદ્ગમ બિંદુથી P નું અંતર અને ઉદ્ગમ બિંદુથી Q નું અંતર સમાન હોય, બરાબર? એવું આપણે લેવાનું છે. તો અહીંયા આપણે ક્વેશ્ચનમાં આવી જઈએ. ઉદ્ગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે, યાની કે આ આપણો ગ્રાફ છે, અહીંયા આપણે બિંદુ P લીધું છે, બરાબર? P બિંદુ લીધું છે. શું કહે છે? P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ, એટલે કે P સાથે સંબંધ R ધરાવતો. અહીં હવે આપણે આ બિંદુ P લીધું, અહીંયા આપણે 0 0 લીધું અને આપણે આનું ડિસ્ટન્સ આપણે R લઈ લઈએ એક્ઝામ્પલ માટે. શું કહે છે કે ઉદ્ગમ બિંદુ સિવાયના બિંદુ સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓનો ગણ, યાની કે P સાથે સંબંધ ધરાવતો. એટલે આપણો સંબંધ શું આપેલો છે કે P સાથે જેટલા પણ સંબંધ ધરાવતા હશે એમનું ઓરિજિન યાની કે ઉદ્ગમ બિંદુથી અંતર સમાન હશે. એટલે કે બીજો હું એલિમેન્ટ અહીંયા લઈ લઉં, Q લઈ લઉં, તો Q નું પણ શું હશે? ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું હશે? R હશે. કારણ કે આપણો સંબંધ શું કહે છે કે ઉદ્ગમ બિંદુથી અંતર સમાન હોવું જોઈએ. અહીંયા P, અને આપણે દાખલામાં શું માંગ્યું છે? P સાથે સંબંધ ધરાવતા. P સાથે સંબંધ એટલે કે ઉદ્ગમ બિંદુથી અંતર એનું સરખું હોવું જોઈએ. અહીં મેં R લીધું છે, અહીંયા Q લેવું પડશે. Q નું R પણ R જ આવશે. એવી રીતે હું આગળ જાઉં, બીજો કોઈ એક પોઈન્ટ લઉં, S લઉં, તો એનું શું આવશે? અંતર કેટલું આવશે? R જ આવશે. એવા ગમે તેટલા પોઈન્ટ લઉં R ડિસ્ટન્સના, કારણ કે P સાથે સંબંધ ધરાવે છે એટલે R ડિસ્ટન્સના લેવા પડશે. જે પણ હવે આ બધાનું ડિસ્ટન્સ કેટલું થશે? R. તો હવે હું આનું સર્કલ બનાવું આમ કરીને ગોળ. તો આ સર્કલ શું બન્યું? એક ટાઈપનું સર્કલ બનશે. તો એવું કહે છે કે એ કેન્દ્રવાળું વર્તુળ બનશે. પરંતુ આપણે બતાવવાનું છે કે વર્તુળ કેવી રીતે બનશે. આ તો મેં તમને ડાયાગ્રામમાં બતાવી દીધું, તમને ખબર પડી ગઈ. તો વર્તુળ માટે આપણે જોઈએ, હું ફરી વાર અહીંયા લખું. દાખલા તરીકે ઉદ્ગમ બિંદુ આ 0 0 છે, આ P બિંદુ છે. આ P બિંદુના કોઓર્ડિનેટ હું લખી દઉં છું x1 અને y1. હું લખી શકું? હા, લખી શકાય. કેમ નહીં લખી શકાય? આ ડિસ્ટન્સ હશે R. ઓકે, તો આપણે વર્તુળ બતાવવાનું છે. વર્તુળ માટે શું કરવું પડશે? તો આપણે જાણીએ છીએ કે બે પોઈન્ટ વચ્ચેનું સમતલમાં બે પોઈન્ટ વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય. તો આપણને ખબર છે અંતર શોધવા માટે એક ફોર્મ્યુલા છે, અંડરરૂટ, આખાનું અંડરરૂટ. પહેલા આપણે x1 ને લેવાનું માઇનસ જે જ્યાં સુધીનું અંતર શોધવાનું છે તે, આ બંને વચ્ચેનું શોધવાનું છે, O અને P વચ્ચેનું એ લેવાનું. તો O પહેલા P ના કોઓર્ડિનેટ કેવા છે? x1 છે તો x1 લીધું,
અહીંયા શું છે 0 લીધું, એનો સ્ક્વેર લીધો, પ્લસ શું આવશે, બીજો કોઓર્ડિનેટ y1 આવશે અને એની સાથે 0 આવશે, એનો સ્ક્વેર આવશે, આખું આ સ્ક્વેર રૂટ હશે. પરંતુ આપણને ખબર છે કે આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ શું આપેલું છે, આપણે અહીંયા r આપેલું છે, તો હું અહીંયા r લખી શકું, હા લખી શકાય. હવે બંને બાજુ સ્ક્વેર લઈ લઉં છું. સ્ક્વેર લેવાથી શું થશે, જુઓ x1 r સ્ક્વેર છે તો આનું સાદું રૂપ શું થશે, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર. કારણ કે અહીંયા હું સ્ક્વેર લઈશ તો આ સ્ક્વેર રૂટ જતું રહેશે, બરાબર. અહીંયા r ની જગ્યાએ r નો સ્ક્વેર થઈ જશે. તો તમને યાદ હોય તો આ કોનો ફોર્મ્યુલા છે, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર. તો વર્તુળનું જ ફોર્મ્યુલા છે. વર્તુળનું સૂત્ર શું છે, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર, વર્તુળનું સૂત્ર છે, બરાબર. તો આપણે સાબિત કરી દીધું વર્તુળ, અને આપણે સાબિત એ બી કર્યું કે શામાંથી પસાર થાય છે, એનું કેન્દ્ર શું છે, 0 0 છે. કારણ કે અહીંયા x1 માઇનસ 0 છે, અહીંયા 0 છે, એટલે કે આ બંને શું છે, એના કોઓર્ડિનેટ, એટલે કે કેન્દ્રમાંથી પસાર થાય છે. અને ડિસ્ટન્સ કેટલું છે, r ડિસ્ટન્સ છે, યાની કે અહીંયા આપણે r ની જગ્યાએ શું લીધું હતું, r બરાબર શું, કોનું ડિસ્ટન્સ છે, o થી લઈને p સુધીનું, બરાબર. એટલે કે o થી લઈને p સુધીનું અંતર r છે. તો આપણે સાબિત કરી લીધું. હવે આપણે આગળ આવી જઈએ 12મા દાખલા ઉપર. તો 12મો દાખલો શું કે બધા જ ત્રિકોણનો ગણ આપેલો છે એક, અને r શું આપેલો છે, રિલેશન t1 અને t2. એ આપેલો છે બધા જ ત્રિકોણનો ગણ, r આપેલો છે t1 અને t2. એવા બે ત્રિકોણો લેવાના છે જેમાં ત્રિકોણ t1 એ ત્રિકોણ t2 ને સમરૂપ છે. તો આ સંબંધ સામ્ય છે, સંબંધ છે, પ્રૂફ કરવાનું છે. તો આ પ્રૂફ કરવું આસાન જ છે સામ્ય સંબંધ માટે. આપણને ખબર છે t1 એ t1 ને સમરૂપ હોય, એટલે કે કોઈ બી ત્રિકોણ છે એ પોતાને તો સમરૂપ હોય, એટલે કે t1 અને t2 બિલોંગ્સ ટુ r થાય તો સામ્ય સંબંધો સહવાચક સંબંધો થઈ જશે. હવે સમમિત માટે શું હોવું જોઈએ, પહેલા તો t1 t2 બિલોંગ્સ ટુ r લેવું પડશે. એનો મતલબ શું થયું કે t1 એ સમરૂપ છે t2 ને, તો આપણે આનું ઊંધું પણ બોલી શકીએ, t2 એ સમરૂપ છે t1 ને. તો શું થઈ ગયું, t2 t1 r માં આવી જશે, સમમિત સંબંધ થઈ જશે. હવે આગળ વાત કરીએ આપણે પરંપરિત માટે, t1 t2 બિલોંગ્સ ટુ r અને t2 t3 બિલોંગ્સ ટુ r લઈ લઈએ. તો શું થશે, t1 એ સમરૂપ છે t2 ને, આના ઉપરથી કહી શકાશે. આના ઉપર શું કહે છે, t2 એ સમરૂપ છે t3 ને. તો અહીંયા જુઓ t1 t2 અને t3 ત્રણેય એકબીજાને સમરૂપ છે. તો આપણે શું બોલી શકીએ, આ t1 છે એ t3 ને પણ સમરૂપ છે એવું બોલી શકીએ, હા. એટલે t1 અને t3 r માં આવી શકે. આ આસાન છે પ્રૂફ કરવું, એટલે કે આ સામ્ય સંબંધ સાબિત થઈ ગયો. કારણ કે સમમિત, સહવાચક અને પરંપરિત આપણે ત્રણે સાબિત કરી લીધું. એના ઉપરથી આપણે કહી શકીએ કે આ સહવાચક સંબંધ છે. હવે નીચે આવી જઈએ. ત્રણ કાટકોણ ત્રિકોણો t1 t2 અને t3 આપેલા છે, અને જેમના માપ આ પ્રમાણે છે. t1 નું માપ શું આપેલું છે, 3 4 5, આ t1. t2 નું માપ આપેલું છે 5 12 અને 13, આ t2. t3 નું માપ આપેલું છે 6 8 10, આ t3. તો આપણે બતાવવાનું છે કે t1 t2 અને t3 માંથી કયા ત્રિકોણો સંબંધ r દ્વારા સંબંધિત છે. શું કહે છે, સંબંધ r દ્વારા સંબંધિત છે. તો આપણો સંબંધ r તમે જુઓ તમે તો શું છે, સંબંધ r શું છે કે t1 અને t2 એવા ત્રિકોણો છે કે બંને સમરૂપ છે. શું છે, તો આપણે અહીંયા શું બતાવવાનું છે, t1 અને t2 અને t3 માંથી કયા ત્રિકોણો સંબંધ r દ્વારા સંબંધિત છે. એટલે કે સંબંધ r શું છે, t1 અને t2, જ્યાં t1 અને t2 સમરૂપ છે એવું લેવા છે. આ ત્રણેય ત્રિકોણોમાંથી કયા બે ત્રિકોણો સમરૂપ છે એવું જોવાનું છે. તો આપણને એક સમરૂપની ડેફિનેશન યાદ હોય કે સમરૂપ ત્રિકોણો કોને કહેવાય. તો એ સમરૂપ ત્રિકોણોમાં શું હતું કે તો બે ત્રિકોણો સમરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે બે ત્રિકોણોનો કોઈ બી આપણે બે ત્રિકોણો હોય એની સમરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો મળતો હોય. યાની કે સમરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો મળતો હોય, એટલે કે આ બાજુનો ગુણોત્તર સરખો મળતો હોય.
તો તમે જોઈ શકો છો કે પહેલું ત્રિકોણ અને છેલ્લું ત્રિકોણ એનો ગુણોત્તર લઈ સમરૂપ બાજુઓનું, એટલે કે 3/6 લઈએ બરાબર, અહીંયા 3 લીધું તો અહીંયા 6 લઈએ, અહીંયા 4 લીધું તો અહીંયા 8 વાળી લેવી પડશે એને સાથે સાથે, અને છેલ્લે અહીંયા 5 લીધું તો અહીંયા 10 લેવું પડશે. આનો ગુણોત્તર કેટલો આવે છે? 1/2 આવે છે. યાની કે બે ત્રિકોણોનો બાજુઓનો ગુણોત્તર સરખો આવતો હોય તો એવા ત્રિકોણોને કેવા ત્રિકોણો કહેવામાં આવે છે? સમરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. બરાબર. તો આપણને સંબંધમાં શું માંગ્યું છે? સંબંધમાં T1 અને T2 સમરૂપ છે, યાની કે આ બંને ત્રિકોણો આપણે સમરૂપ કહી શકીએ. એટલે કે સંબંધ R દ્વારા કયા કયા ત્રિકોણો જોડાયેલા છે? તો T1 અને T3 કહી શકાય. બરાબર. હવે આપણે આગળ આવી જઈએ એક્ઝામ્પલ નંબર 13 ઉપર. તો એક્ઝામ્પલ નંબર 13 માં જે મોટો ગણ એ આપેલો છે, શું આપેલો? તમામ બહુકોણનો ગણ. એટલે કે બહુકોણ કોને કહેવાય? તો ઓછામાં ઓછી 3 બાજુઓ, ઓછામાં ઓછી 3 બાજુઓ અને 3 ખૂણાઓથી બનતી આકૃતિ, એને આપણે બહુકોણ કહીશું. ઓછામાં ઓછી 3 બાજુ હોય, 4 હોય, 5 હોય, એ પ્રમાણે આગળ ગમે તે, પણ ઓછામાં ઓછી 3 તો જોઈએ. તો શું કહે છે? P1 અને P2 એવા બહુકોણ લેવાના કે જે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન. શું કહે છે? બાજુઓની સંખ્યા સમાન. 3 બાજુ હોય, 4 બાજુ હોય, એ બાજુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. બે આપણે બહુકોણ લેવાના છે. તો તમે જોઈ શકો છો સામ્ય સંબંધ માટે આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. તો પહેલા આપણે સ્વવાચક માટે જોઈએ. તો અહીંયા P બિલોંગ્સ ટુ R છે, યાની કે આપણે કોઈ પણ ત્રિકોણ છે એ પોતાની કોઈ પણ આપણે બહુકોણ લઈ લીધો P, યાની કે આપણે અહીંયા લઈ લઈએ પેન્ટાગોન લઈ લઈએ, એટલે કે આની 5 બાજુઓ છે, 1 2 3 4. તો આનું ત્રિકોણનું નામ છે P. તો આ ત્રિકોણની બાજુઓની સંખ્યા કેટલી છે? 5. તો આપણે બીજું ત્રિકોણ શું લેવાનું છે? આ જ લેવાનું છે. તો એની પણ બાજુની સંખ્યા શું થશે? 5 જ થશે. એટલે કે આપણો સંબંધ જે છે બે એવા એટલે લેવાના બહુકોણો લેવાના કે જેમને બાજુઓની સંખ્યા સમાન હોય. તો આપણે એક જ લીધો છે, તો પોતાની બાજુઓ પોતાની સાથે સમાન જ હોય, એટલે કે આ સામ્ય થશે. હવે સમમિત માટે આપણે બે લઈ લીધા બહુકોણો. શું લીધું? P1 અને P2. એટલે કે P1 ના બહુકોણ અને P2 ની બહુકોણની બાજુઓની સંખ્યા સમાન છે. તો આપણે એનું ઊંધું બોલી શકીએ? P2 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે. હા, બોલી શકીએ. કેવી રીતે? તમે જુઓ. ફોર એક્ઝામ્પલ, મેં આ 3 બાજુઓ વાળો ત્રિકોણ લીધો છે. બરાબર. ત્રિકોણ એક આ કાટકોણ ત્રિકોણ છે, આને પણ ત્રિકોણ જ કહેવાય. એટલે કે આમાં 3 બાજુઓ છે. એટલે મેં શું લીધું? P1 અને P2 બિલોંગ્સ ટુ R. એટલે કે P1 અને P2 ની બાજુઓ સંખ્યા સમાન છે. P1 અને P2 અહીંયા કેટલી છે? 3 છે. અહીંયા પણ 3 છે. પણ બહુકોણ તો બંને અલગ જ છે, કારણ કે આ કાટકોણ ત્રિકોણ છે, આ કંઈક બીજો ત્રિકોણ છે, આનો ખૂણાઓનું માપ અલગ હશે, પણ ત્રિકોણ તો અલગ છે. એટલે P1 અને P2 મેં ભાઈ અલગ લીધા છે, પણ એમની બાજુઓ કેવી છે? સમાન છે. તો આપણે એનું ઊંધું બોલી શકીએ? P2 અને P1 ની બાજુઓ સમાન છે. હા, કારણ કે અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, તો સમમિત પણ થઈ જશે. હવે આવી જઈએ પારંપરિક માટે. પારંપરિક માટે મેં અહીંયા 2 લીધા ત્રિકોણો, એવી રીતે 3 લઈ લેવાના. ત્રીજો ત્રિકોણ લઈ લો, આમ વાળો લઈ લો થોડું. તો આની પણ બાજુઓ કેટલી છે? 3 જ છે. P1, P2 અને P3 લઈ લીધા. તો તમે આસાનીથી જોઈ શકો છો કે P1 બરાબર P3 થઈ જશે. એટલે P1 અને P2 લઈ લીધા, એટલે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. આ અહીંયા છે, દેખાય છે. પછી P2 અને P3 ની બાજુઓની સંખ્યા છે સમાન છે. આ અહીંયા છે, 3 3 તો છે. તો આપણે કહી શકીએ કે P1 અને P3 ની પણ સમાન હશે. એટલે કે P1 ની શું છે? 3 છે. P3 ની પણ કેટલી છે? 3 છે. તો P1 અને P3 સમાન છે. એટલે કે પારંપરિક સંબંધ થઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આપણે ત્રણેય સંબંધો સાબિત કરી દીધા. તો આ સંબંધને સામ્ય સંબંધ કહી શકાય. હવે આપણે એ 13મા દાખલાના જે એક બીજો પાર્ટ છે એના ઉપર આવી જઈએ. શું કહે છે? 3 4 5 લંબાઈવાળી બાજુઓના ત્રિકોણ લેવાનું છે આપણે. સાથે સંબંધ ધરાવતા આ સંબંધ ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું થશે? પણ અહીંયા 3 4 5 આપ્યું છે બાજુવાળા કાટકોણ ત્રિકોણ. એટલે કે અહીંયા ત્રિકોણ આપેલું છે, કાટકોણ ત્રિકોણ આપેલો છે, 3 4 અને 5 બાજુવાળા. આપણે શું કરવાનું છે કે
આ ત્રિકોણ સાથે અહીંયા આપણે T1 લઈ લઈએ અથવા P1 લઈ લઈએ. આ P1 સાથે સંબંધ ધરાવતા એના તમામ ઘટકોનો ગણ શું મળશે એ શોધવાનું છે. તો સંબંધ ધરાવતા, તો સંબંધ શું છે એ પહેલા આપણે જોવું પડશે. સંબંધ શું છે કે જે પણ આપણે લેશું P1 અને P2, તો P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. બાજુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. ના કે આપણે એવું નથી જોવાનું કે કાટકોણ ત્રિકોણ છે કે કયો ત્રિકોણ છે, લઘુકોણ, પુરુકોણ, ત્રિકોણ, કોઈ બી હોય, બટ આપણે શું જોવાનું, બાજુઓની સંખ્યા સમાન છે. એટલે અહીંયા શું આપેલું છે, ત્રિકોણ આપેલું છે. તો આપણે પહેલા P1 બરાબર આ લઈ લીધું ત્રિકોણ, એટલે કે 3 બાજુઓ છે, 3 બાજુઓ છે. તો હવે બીજું જે આપણે લેશું, આપણે શું લેવાનું છે, કોની સાથે સંબંધ ધરાવે છે. તો બીજું શું લેશું, 3 બાજુવાળું જ લેશું. 3 બાજુવાળું કોઈ પણ લેશું તો 3 બાજુવાળું બીજું શું આવશે, એ પણ ત્રિકોણો જ આવશે. તો બધા જ ત્રિકોણો આવશે. 3 બાજુવાળા એટલે બધા જ ત્રિકોણો લેવાના છે. અને આપણે સંબંધમાં શું કીધું છે કે બાજુઓ સરખી હોવી જોઈએ. અને અહીંયા આપણે P1 સાથે સંબંધ ધરાવતા, એટલે P1 માટે 3 બાજુઓ છે. તો 3 બાજુઓ વાળા 3 બાજુ ધરાવે કોણ કોણ હોય, તો બધા જ ત્રિકોણો, બધા જ ત્રિકોણ. ઓકે, એવું નહીં કે કાટકોણ ત્રિકોણ, બધા જ ત્રિકોણો આવી જશે. એકલા કાટકોણ નહીં આવે, બધા જ આવશે. બરાબર, આ પ્રૂફ થઈ ગયું. હવે આપણે 14મા દાખલા ઉપર આવી જઈએ. તો 14મા દાખલામાં શું કહે છે, સમતલ XY સમતલની બધી જ રેખાઓનો ગણ L લો. R બરાબર શું લીધું છે, L1 L2, જે L1 અને L2 સમાંતર રેખાઓ છે. આપણે આગળ ઉદાહરણ નંબર 6 માં જોઈ ગયા છે કે બે રેખાઓ લીધી હતી અને L1 અને L2 બે રેખાઓ શું હતી, લંબ હતી. પણ અહીંયા શું આપેલું છે, સમાંતર આપેલું છે. તો પહેલા આપણે રિલેશન લઈ લઈએ L. સવાચક માટે શું હોવું જોઈએ, L. અને તમને ખબર હોય તો સમાંતર માટે શું હોવું જોઈએ કે સમાંતર થવા માટે બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય કે એ બે રેખાઓનો ઢાળ સમાન હોય. બે રેખાઓનો ઢાળ સમાન હોય. બરાબર, ઢાળ વિશે આપણને ખબર જ છે. ઢાળ સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર કહેવાય. તો હવે અહીંયા શું લીધું છે, સવાચક માટે આપણે શું કરવું પડશે, L1 અને L1 બિલોંગ્સ ટુ R પ્રૂવ કરવું પડશે. તો આપણે જોઈ શકાય છે કે L1 અને L1 બિલોંગ્સ ટુ R હોય, કારણ કે અહીંયા મેં રેખા લીધી હતી, L1 લીધી છે અને બીજી પણ એના ઉપર L1 લીધી છે. L1 એટલે પોતે જ લીધી છે. તો આ બંનેનો ઢાળ વિશે તમે શું કહી શકો, સમાન જ કહેવાય. તો L1 અને L1 બિલોંગ્સ ટુ R થઈ જશે, એટલે કે આ બંને સમાંતર જ રેખાઓ થઈ જશે. તો સવાચક કહેવી શકાય. હવે સંમિત માટે આપણે બે રેખાઓ લેવી પડશે, L1 અને L2 બિલોંગ્સ ટુ R. અને R માં R છે તો R શું દર્શાવે છે કે બે રેખાઓ સમાંતર છે. યાની કે આ L1 લીધી બે અને આ બીજી લીધી L2, એ બે સમાંતર છે, એટલે કે આમનો ઢાળ સરખો છે. બરાબર. તો હવે આનું ઉલટું ના કહી શકું, L2 અને L1 સમાન છે, L2 એ L1 ને સમાંતર છે, એ કહી શકું, હા કહી શકું. એટલે કે L2 L1 બિલોંગ્સ ટુ R. તમે આવું ગ્રાફ દોરીને પણ સમજી શકો છો. એટલે કે સંમિત સંબંધ છે. હવે પારંપરિક સંબંધ ઉપર આવી જઈએ. પારંપરિક સંબંધમાં શું લેવું પડશે, આપણે 3 રેખાઓ લેવી પડશે, L1 L2 બિલોંગ્સ ટુ R લેવું પડશે અને બીજું શું લેવું પડશે, L2 L3 બિલોંગ્સ ટુ R લેવું પડશે. બરાબર. હવે આનો મતલબ શું થયો, રેખા L1 છે, આ L1 એ કોને સમાંતર છે, L2 ને સમાંતર છે. હવે આનો મતલબ આ થયો. બરાબર. આનો મતલબ શું થશે, રેખા L2 છે એ કોને સમાંતર છે, L3 ને સમાંતર છે. એટલે કે રેખા L1 L2 બંને સમાંતર છે અને L2 અને L3 બંને સમાંતર છે. એટલે કે આમનો ઢાળ છે ને એ સરખો છે. એવું નથી કે રેખાઓ આમ સીધી જ હોય, આમે વતરાશે, પણ એ જેમનો ઢાળ થાય છે, આપણે ઢાળ વિશે માહિતી મેળવેલી જ છે, એ સમાન હોવું જોઈએ. બરાબર. તો આ બધી રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. તો આપણે કહી શકીએ, દેખાય છે કે L1 અને L3 પણ સમાંતર થશે. ઓકે. તો આ સંબંધ પારંપરિક પણ થઈ જશે. એટલે કે આપણે ત્રણેય વસ્તુ પ્રૂવ કરી, સામ્ય, ત્રણેય વસ્તુ પ્રૂવ કરી, એટલે આપણે કહી શકીએ કે આ સંબંધ શું છે, સામ્ય સંબંધ છે. હવે એ 14મા દાખલામાં બીજો પાર્ટ છે. બીજો પાર્ટ શું કહે છે કે જે રેખાઓ y બરાબર 2x + 4, અહીંયા જુઓ, y બરાબર 2x + 4 સાથે સંબંધ R ધરાવતા હોય એવી બધી જ રેખાઓનો ગણ શોધો. અને આપણે જે અહીંયા L1 આપણને આપી દીધી છે 2x + 4, અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે, L2. એટલે કે બીજી કઈ કઈ રેખાઓ આવશે જે આ રેખા સાથે સંબંધ ધરાવતી હશે.
તો સંબંધ માટે શું હોવું જોઈએ કે L1 અને L2 બંને સમાંતર હોવું જોઈએ. અને સમાંતર માટે મેં હાલ જ તમને કહ્યું કે એમનો ઢાળ સમાન હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. બરાબર. તો અહીંયા આપણને ખબર છે આ જે રેખા આપેલી છે y બરાબર 2x + 4, એનો ઢાળ કેટલો છે? 2 છે. કારણ કે આપણે આ જે ઇક્વેશન છે એને આ સાથે આપણે સરખાવી શકીએ કે mx + c, એટલે કે આ રેખાઓનો ઢાળ 2 છે. તો L2 માં આપણે કઈ રેખાઓ લેશું? તો આપણે L2 માં આપણે જે પણ રેખાઓ લેશું એ રેખાઓ કેવી હશે? y બરાબર 2x તો હશે, એટલે કે એમનો ઢાળ તો સમાન હશે. ઢાળ તો સમાન લેવો જ પડશે. અને પાછળ આપણે શું લેવું પડશે? c. એટલે કે દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં, આ રેખા છે, કઈ રેખા છે? y બરાબર 2x + 4 વાળી રેખા છે. બરાબર. તો આને સમાંતર રેખાઓ કઈ આવશે? એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક ઉપર આવશે, બહુ બધી આવશે. એનો મતલબ શું થાય કે આ બધી જ રેખાઓનો ઢાળ તો 2 જ હશે. અહીંયા ઢાળ શું છે? 2x + 4 નો ઢાળ શું છે? 2 છે. તો જેટલી પણ રેખાઓ આવશે એની સમાંતર એના બધાનો ઢાળ 2 આવશે. પરંતુ અહીંયા શું છે? yx + 4 છે, એટલે કે 4 સુધી આવેલું છે. તો હવે એના નીચેની રેખાઓ, એના ઉપરની રેખાઓ, અહીંયા 4 ડિસ્ટન્સ આપેલું છે. તો એની જગ્યાએ હું અહીંયા 4 ની બદલે 5 કરું, 6 કરું. જો 5 કરીશ તો અહીંયા આવશે રેખા, 6 કરીશ તો અહીંયા રેખા આવશે, 7 કરીશ તો અહીંયા આવશે. પણ એને સમાંતર જ આવવાની છે કારણ કે ઢાળ આપણો 2 છે. એટલે કે mx + c વાળી જેટલી રેખાઓ છે, એટલે કે 2x + c બોલી શકાય આપણે, કારણ કે ઢાળ આપણો ફિક્સ છે અહીંયા. બરાબર. તો 2x + c ની જગ્યાએ આપણે z લઈ શકીએ છીએ, બિલોંગ્સ ટુ z, અથવા તો બિલોંગ્સ ટુ r પણ લઈ શકીએ છીએ. બરાબર. તો બિલોંગ્સ ટુ r વાળી રેખાઓ આને સમાંતર હશે. તો અહીંયા શું આવશે? રેખાઓનો ગણ. તો રેખાઓનો ગણ કેવો આવશે? તો ગણ આપણે લખીએ, રેખાઓનો ગણ L બરાબર શું આવશે? y બરાબર એવી રેખાઓ આવશે જે 2x + c, જેમનો ઢાળ 2 હશે અને આ c બદલાતું રહેશે, એટલે ઉપર નીચે રેખા થતી રહેશે, એમાં કંઈ ફરક પડવાનો નથી. તો હવે આપણે આવી જઈએ 15મા દાખલા ઉપર, જે ઓપ્શન છે. ઓપ્શન તમે આ જાતે કરી શકો એવું છે. ગણ એ આપેલો છે 1 2 3 4, r સંબંધ આપેલો છે અને નીચે ઓપ્શન આપેલા છે 3 4. એ ઓપ્શન આ પ્રમાણે છે કે બતાવવાનું છે કે સમિત છે, સમિત નથી, પારંપરિક છે, પારંપરિક નથી. તો આપણે ડાયરેક્ટ ચેક કરી લઈએ. ચેક કઈ રીતે કરશું? તો પહેલા સવાચક માટે ચેક કરીએ. સવાચક માટે તો સવાચક માટે શું થવું જોઈએ? સવાચક માટે શું હોવું જોઈએ? તો 1 2 3 4 એમાં આપેલા છે એમના જોડવા મળવા જોઈએ. એટલે કે 1 1 2 2 3 3 અને 4 4 છે ને, આપણો જો સંબંધ આપેલો છે એમાં હોવા જોઈએ. તો આપણે જોઈએ પહેલા 1 1 છે, હા છે, 2 2 છે, હા છે, 3 3 છે, હા છે, 4 4 છે, હા છે. તો 3 તો છે એટલે સવાચક છે. હવે સમિત માટે શું હોવું જોઈએ? કે AB હોય, બિલોંગ્સ ટુ R હોય, તો એને BA મળવું જોઈએ. તો અહીંયા જુઓ, AB બરાબર 1 2 છે, 1 2 આપણે લઈ લીધું. તો સમિત માટે શું મળવું જોઈએ? 2 1 મળવું જોઈએ. પણ તમે અહીંયા જોઈ શકો છો સંબંધમાં 2 1 ક્યાંય દેખાતું નથી, એટલે કે 2 1 R માં નથી, તો સમિત સંબંધ થશે નહીં. હવે પારંપરિક માટે તમે જાતે ચેક કરી લેજો. બરાબર. પારંપરિક માટે આપણે બે વસ્તુ લેવાની, 1 અને 2, બે જોડ લેજો અને એને બતાવી દેજો કે આવે છે કે નથી આવતો, અને હું તમને કહી દઉં કે પારંપરિક સંબંધ થશે. તો ઓપ્શન તમે જુઓ, ઓપ્શન નંબર B સાચો છે. બરાબર. હવે આપણે લાસ્ટ દાખલા ઉપર આવી જઈએ. ઓપ્શન તો શું કહે છે? R એ ગણ n છે, નેચરલ નંબર ગણ n છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n છે. અને સંબંધ આપેલો છે R બરાબર A બરાબર B - 2, અને જે B છે એની વેલ્યુ 6 થી મોટી છે. તો ઓપ્શન આપેલા છે. આવો દાખલો દેખાય એટલે આપણે શું કરીએ છીએ જનરલી કે ઓપ્શનમાં જે વેલ્યુ આપેલી છે A અને B ની, એ અંદર આપણે ઇક્વેશનમાં મૂકીએ છીએ. તો ઇક્વેશન શું છે? A બરાબર B - 2. જો આ ઇક્વેશનને ફોલો કરે તો આપણે કહી શકીએ કે આ ઓપ્શન સાચો છે. તો 2 અને 4 મૂકીએ, તો A બરાબર 2 મૂકીએ અને B બરાબર શું છે?
4 માઇનસ 2 એટલે કે 2 બરાબર 2 આ આવી ગયું. એનો મતલબ શું થયું કે 2 અને 4 છે જે આપણું ઇક્વેશન છે એને સેટિસ્ફાય કરે છે. એટલે આપણે ડાયરેક્ટલી ઓપ્શન શું લખી દઈશું કે ભાઈ એ સાચો છે. પરંતુ આપણે ઉતાવળમાં જોવાનું એ ભૂલી જઈએ છીએ કે અહીંયા શું આપેલું છે, બી ની વેલ્યુ ગ્રેટર દેન 6 આપેલી છે, એટલે કે 6 કરતાં મોટી હોવી જોઈએ. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બી ની વેલ્યુ મેં કેટલી લીધી છે, 4. અહીંયા બી ની વેલ્યુ 4, એ 6 કરતાં મોટી નથી. બરાબર, આ તમારે પ્રિસાઇસલી જોવું જ પડશે. તો હવે આ તો થઈ ગયું, આ તો નહીં આવે. હવે આ 3 અને 8 માટે જુઓ તો 3 અને 8 માટે એ ની વેલ્યુ 3 મૂકો, બી ની વેલ્યુ 8 માઇનસ 2 એટલે કે 6 આવશે. તો આ તો નહીં થાય. બરાબર, હવે ત્રીજા ઓપ્શન ઉપર આવી જઈએ 6 અને 8 માટે. તો એ બરાબર બી માઇનસ 2 છે. એ બરાબર 6 મૂકીએ, બી બરાબર 8 મૂકીએ અને માઇનસ 2, તો 6 બરાબર 6. આ ઓપ્શન સાચો થાય છે. એટલે કે આપણું જે ઇક્વેશન છે અહીંયા 6 એ બરાબર બી માઇનસ 2 એને સેટિસ્ફાય કરે છે. તો આ ઓપ્શન આપણને સાચો લાગે છે. હવે આપણે આગળ જોવા કે બી ની વેલ્યુ શું કીધી છે, ગ્રેટર દેન 6. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બી ની વેલ્યુ કેટલી લીધી છે આપણે, 8. એ 6 કરતાં મોટી જ છે. એનો મતલબ શું થયું કે આ ઓપ્શન સાચો છે. તો તમારે બધું જ જે રિલેશનમાં આપેલું છે એને ચોકસાઈથી જોજો. બરાબર, તો અહીંયા આપણી એક્સરસાઇઝ નંબર 1.1 પૂરી થાય છે. તો આપણે આગળ હવે મળીશું, વિધેય વિશે વાત કરીશું.